सीसीईની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી। લગભગ 25-26 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, પણ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અસંતોષ અથવા તો કહો કે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને એ પછી પરિણામ ઘોંચમાં પડી ગયા છે અને હવે એ પરિણામ માટે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। એ પરિણામની માંગણી થઈ રહી છે અને સાથે જ ગ્રુપ બી ની પરીક્ષાની પણ માંગણી થઈ રહી છે। આખરે શું છે આખો મામલો, કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ। જી બિલકુલ નુપુર, આજે ગાંધીનગર અલગ અલગ મુદ્દાઓને લઈને ગુંજ્યું હતું। તેમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારો પહોંચ્યા હતા। 26,000 જેટલા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી એમની રજૂઆત કરી રહ્યા છે। સોશિયલ મીડિયા પર તો તેઓ કેમ્પેન્સ કરી જ રહ્યા છે, પરંતુ આજે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા। અન્ય ધારાસભ્યો અને નેતાઓ પણ એમને સપોર્ટ આપવા માટે પહોંચ્યા હતા, યુવરાજસિંહ જાડેજા હોય કે પછી ચૈતર વસાવા હોય। પરંતુ આ બધા વચ્ચે સીસીઈ પરીક્ષા જે ગઈ વખતે મે મહિનામાં પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી, એનું પરિણામ સામે આવ્યું। ત્યારબાદ નવેમ્બર માસમાં મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ એનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું। આ પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે એવી આ ઉમેદવારોની માંગ છે। ને એટલું જ નહીં, ગ્રુપ બી ની આ ગ્રુપ એ ની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું। બીજી બાજુ ગ્રુપ બી ના જે સિલેક્ટેડ ઉમેદવારો છે તેઓ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી પરીક્ષા લેવામાં આવે કે જેના કારણે તેઓની ભરતી થઈ શકે, અને આ જ બે મુખ્ય માંગ સાથે તેઓ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે। તેઓનું એવું કહેવું છે કે હવે તેઓ જ્યારે મોટા પાયે આ વિરોધ આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે ત્યારે આશા છે કે સરકાર સાંભળશે।